અને હવે આગળ વાત કરીએ સુરતની પ્રભાત તારા વિદ્યાલયમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી કારણ કે 54 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે અને તેના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા અને તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી। આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે પરંતુ પ્રભાત તારા વિદ્યાલયના 54 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા તેઓ પરીક્ષા નથી આપી શક્યા। હોલ ટિકિટ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી પરંતુ સ્કૂલને માન્યતા ન હોવાથી શિક્ષણ બોર્ડે પણ હાથ અદ્ધર કરી દીધા છે। આ જે તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ તે પ્રભાત તારા સ્કૂલની બહારની આ તસવીર છે કે જ્યાં જે બાળકો છે જે 54 વિદ્યાર્થીઓ છે તેઓ વાલીઓ સાથે ત્યાં પહોંચેલા છે અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પોલીસની વાનને પણ તેમના દ્વારા રોકવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે આ સ્કૂલની માન્યતા 2016માં જ રદ થઈ ગઈ હતી છતાં પણ સ્કૂલમાં બાળકોને એડમિશન આપવામાં આવ્યું અને જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે પરીક્ષાના ફોર્મ પણ ભરાવવામાં આવ્યા અને આખરે પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને જ્યારે હોલ ટિકિટ ન મળી ત્યારે એ વાતનો ખુલાસો થયો કે આ જે સ્કૂલ છે તેની માન્યતા જ નથી અને તેના કારણે એક વર્ષ આખરે પરીક્ષા તો આખરે એક વર્ષ મહેનત કર્યા બાદ જ્યારે આ બાળકો પરીક્ષા ન આપી શકવાની તેમને જાણ થઈ ત્યારે તેમને એક દુઃખ પણ જોવા મળ્યું। સાથે સાથે તેમની સાથે જે છેતરપિંડીની લાગણી છે તે લાગણીના કારણે આક્રોશ પણ જોવા મળ્યો અને તેમણે સ્કૂલના સંચાલકો સામે રોષ વ્યક્ત કરવા માટે સ્કૂલમાં જ તોડફોડ કરી હતી કે જ્યાં પોલીસ તો કાફલો બોલાવી બતાવી રહ્યા છો જ્યાં વિદ્યાર્થીઓ છે ખૂબ જ વિફર્યા છે કારણ કે જે માન્યતા રદ કરાઈ છે શાળાની એના કારણે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નથી મળી અને તમે જોઈ શકો છો કે અમુક વિદ્યાર્થીઓને વાલીને ડિટેન કરાયા છે પરંતુ વિદ્યાર્થી દ્વારા આ જે પોલીસ વેન છે એને અત્યારે રોકીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ એવો આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। શાળાએ વિરોધ કર્યા પછી અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે એ પ્રધાનમંત્રીના જન ઔષધિ કેન્દ્ર કે જ્યાં પીએમ લાભાર્થીઓને સંબોધન કરવાના હતા તે સ્થળે પહોંચ્યા હતા અને તમે જોઈ શકો છો કે અત્યારે ઉગ્ર વિરોધ જે છે વિદ્યાર્થીઓનો જોવા મળી રહ્યો છે। ખૂબ જ એવો આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું શું કહેવા માંગશો? कुछ सामने कर दे कुछ काम करिए। बच्चों क्या पता उनकी गलती क्या है। बच्चे लोगों को जेल में ले जा रहे पकड़ के। मैडम इनको समझाइए पुलिस वालों को बाहर निकाले। ફરી એકવાર તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કારણ કે જે રીતે અત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે આ વિદ્યાર્થીઓએ સવારથી જે છે આજે બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પરંતુ આ જે પ્રભાત તારા વિદ્યાલય છે એના 54 જેટલા વિદ્યાર્થીઓ હતા તેમની હોલ ટિકિટ નહીં મળવાને કારણે તેમને જે છે આખું વર્ષ બગડવાનો વારો આવ્યો છે। અત્યારે પોલીસ વાનને રોકીને જે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓની અટક કરવામાં આવી છે પોલીસ વાનને રોકીને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। પોલીસ સાથે પણ સીધા ઘર્ષણમાં ઉતરી રહ્યા છે। જે રીતે આ લોકો કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચ્યા હતા ત્યાં પહેલાથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી। જ્યારે બીજા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આમનું એક વર્ષ બગડ્યું છે તો સ્વાભાવિકપણે કેરિયરમાં અતિ અગત્યનું ગણાતું આખું વર્ષ જ્યારે બગડ્યું છે ત્યારે તેમનામાં ખૂબ જ એવો રોષનો માહોલ છે। अच्छा ये बताइए किस लिए विरोध कर रहे हो क्या कहना चाहोगे अभी तक हॉल टिकट नहीं मिला हमारा एग्जाम नहीं हो रहा किसी का नहीं होने देंगे हम दूसरे स्कूल में जाके ब्लॉक करेंगे। ये पुलिस वाले खुद कानून हाथ में ले हम नहीं ले सकते हैं। हम इनसे ही देख के सीखते हैं ना। ये लोग लॉ एंड ऑर्डर कंट्रोल करना चाहिए। ये लोग अंडर 18 के बच्चों को अरेस्ट कर रहे हैं। सुप्रीम कोर्ट ने भी छोड़ दिया था एक अंडर 18 के स्टूडेंट को। आपको केस पता ही होगा। हम स्टूडेंट तो बोल नहीं सकते पर तो पुलिस खुद कानून हाथ में ले हम लोग नहीं ले सकते हैं। आज मिस हो गई है तो अभी मतलब एग्जाम तो दे नहीं पा रहे हो तो किस तरह आगे बढ़ने का इरादा है किस तरह आगे कार्यवाही करेंगे? जो आगे बढ़ने का इरादा था वो तो यहीं खत्म हो चुका है। ऐसा लोग पुलिस वाले केस बना रहे बच्चों लोग पे क्या इन लोग का क्या कानून है ऐसा बच्चों लोग को अंदर करने का ऐसा। 54 बच्चे जो एग्जाम दे नहीं पा रहे हैं किसकी गलती लग रही है आपको किसकी भूल की वजह से ये सब हुआ है? ये डीओ ऑफिसर हमारा प्रिंसिपल ट्रस्टी अंकित सर पुलिस वाले भी घुस दे रहे हैं सब मिले हुए भगाते बच्चों लोग को हैरान कर रहे हैं। सबकी लड़ाई में बच्चों लोग का भविष्य खराब कर रहे हैं है ना। क्योंकि कल रात से भी आप वहाँ पे थे डीओ ऑफिस में थे कुछ जवाब प्रिंसिपल से मिली है कोई बात हुई है? कुछ जवाब नहीं मिले मतलब वो बोल रहे थे कि मेरे 28 तारीख को देने को होल टिकट बोले थे उसके बाद 2 तारीख को या 5 तारीख को भी बुलाए थे। कल हम लोग कोर्ट में भी गए तो उधर भी धक्का मार के हम लोग को निकाल दिए। अच्छा ये बताइए
इतना हंगामा हुआ है, स्कूल के प्रिंसिपल या कोई ट्रस्टी से बात हुई कि वो कुछ मिलने आया है? कोई फोन भी नहीं करे, सबका फोन बंद है मैडम, फोन हमेशा बिजी बताते हैं, स्विच ऑफ बताते हैं वो लोग। अभी आप क्या करने वाले हो? मतलब इस तरह से जो डिटेन किया जा रहा है तो क्या करने वाले हैं? आगे दिखा जाएगा, कुछ तोड़फोड़ हो जाएगा स्कूल में, फिर जिम्मेदार कौन होगा इसका? फिर हाँ पुलिस वाले एग्जाम का बोलो एग्जाम। ફરી એકવાર હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ઘર્ષણ છે એ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જે હજી પણ ચાલી રહી છે, પોલીસ દ્વારા પણ સમગ્ર મામલાને કંટ્રોલ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી જ આજે જ્યારે બોર્ડની એક્ઝામ બીજા સેન્ટર ઉપર ચાલી રહી છે ત્યાં પ્રભાત તારા વિદ્યાલય પર સવારથી જ જે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આક્રોશ છે તે આ જ પ્રમાણે યથાવત રહ્યો છે। પોલીસ પણ એ કંટ્રોલમાં રાખવા માટે પ્રયત્નો કરી રહી છે। મેડમ, આપની પાસે જાણવા માંગીશ અત્યારે શું પરિસ્થિતિ? થોડી વાર રહીને આપીશ। જી, તો તમે જોઈ શકો છો કે પોલીસ પણ અત્યારે કશું કહેવા તૈયાર નથી, કારણ કે જે રીતે મામલો બગડતો ચાલ્યો છે, ગઈકાલે પણ આપણે વાત કરીએ, ગઈકાલે પણ લગભગ 12 વાગ્યા સુધી જે આ વિદ્યાર્થીઓ હતા એમણે ડીઈઓને બંધક બનાવ્યા હતા, ઘેરી લીધા હતા। હોલ ટિકિટ આપવામાં આવે તેવી જ એક માંગણી તેમના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જે તસવીરો સામે આવી રહી છે તે સુરતની પ્રભાત તારા સ્કૂલના બાળકોની આ તસવીર છે કે જેમને 1 વર્ષ સુધી મહેનત કરી અને આખરે મહેનત બાદ જ્યારે તેમને તે મહેનતનું પરિણામ લેવાનું હતું તે સમયે તેમની જે પરીક્ષા માટેની હોલ ટિકિટ તેમને ન ફાળવવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે। આખરે વિદ્યાર્થીઓનો આ મામલે શું વાંક છે, કારણ કે તેમને 1 વર્ષ બગડ્યું છે। શાળા સંચાલકોની ભૂલનું પરિણામ વિદ્યાર્થીઓ કેમ ભોગવે છે, એવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। આવી ઘટનાઓમાં વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડ્યું છે, તેની આખરે જવાબદારી કોની? સરકારના શિક્ષણ ખાતાની કે શાળા સંચાલકોની આ ભૂલ છે?